Hello everyone. Process costing 1 second method prepare process account. Question number 29 આજે જોઈશું આપણે અને બીજા પ્રેક્ટિસ માટેના ઘણા ક્વેશ્ચન તમને સજેસ્ટ કરવાના છે અને ચેપ્ટર્સ આજે આપણે આ કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આના અંદર. ઓકે, તો પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરવાની મેથડની અંદર આપણો આ અગત્યનું ક્વેશ્ચન છે 29. ચાલો પેલા રકમ જોઈ લઈએ. ક્વેશ્ચન 29. The product of Samarth Limited passes through 3 processes before it is transferred to finished stock. Process 1, process 2 and process 3. Following is the information regarding the production. Prepare all the process account and other necessary account. Other necessary accounts એટલે process account ની સિવાયના કોઈ પણ accounts બનાવવા પડે તો બીજા કયા accounts હોઈ શકે? abnormal wastage આવી શકે, abnormal gain આવી શકે, એ હશે તો એકાઉન્ટ બનાવવાના. બાય પ્રોડક્ટ આવી શકે, બાય પ્રોડક્ટ હોય તો બાય પ્રોડક્ટનું અકાઉન્ટ પણ તૈયાર કરવાનું. આપણે પ્રોડક્શન જે છે નેક્સ્ટ પ્રોસેસમાં જે ટ્રાન્સફર કરીએ છીએ એના અંદર જો પાર્ટ આપેલા હોય 20% 50% એ રીતે પાર્ટ આપેલા હોય કે આટલું આપણે ટ્રાન્સફર કરીએ છીએ નેક્સ્ટ પ્રોસેસમાં અને બાકીનું સેલ કરી દઈએ છીએ અથવા તો સ્ટોક અકાઉન્ટમાં લઈ જઈએ છીએ તો પછી પ્રોસેસનું સ્ટોક અકાઉન્ટ પણ બનાવવું પડે. અનનેસેસરી લેજર થયા એઝ પર ઇન્ફોર્મેશન જે હોય એ પ્રમાણે. મેઇન અકાઉન્ટ આપણા પ્રોસેસ અકાઉન્ટ છે. પ્રોસેસ અકાઉન્ટની સાથે સાથે બીજા કયા અકાઉન્ટ આવી શકે? એબનોર્મલ વેસ્ટેજ આવી શકે, એબનોર્મલ ગેઇન આવી શકે, પ્રોસેસનું સ્ટોક અકાઉન્ટ આવી શકે, બાય પ્રોડક્ટ હોય તો બાય પ્રોડક્ટનું અકાઉન્ટ આવી શકે. અત્યાર સુધીના આપણે જે ક્વેશ્ચન જોઈએ એના અંદર એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇન અને સ્ટોક અકાઉન્ટ આપણે જોયા. આ ક્વેશ્ચનમાં આપણને બાય પ્રોડક્ટ આપેલી છે તો બાય પ્રોડક્ટનું અકાઉન્ટ પણ આપણે અહીંયા તૈયાર કરીશું. કઈ રીતે એની ઇફેક્ટ છે એ જોઈશું. રાઈટ, ચલો સ્ટાર્ટ કરીએ. બાય પ્રોડક્ટ દરેક પ્રોસેસમાં આવી શકે, કોઈ એક પ્રોસેસમાં પણ આવી શકે, બરાબર છે. જેમાં હોય એના અંદર આપણે એની ઇફેક્ટ આપીશું. ફર્સ્ટ તો આપણે ત્રણેય પ્રોસેસ માટેની વિગત જોઈ લઈએ. સૌથી પહેલું હેડિંગ આપ્યું છે આપણને, ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે ઇનપુટ ઇન્ટ્રોડ્યુસ અને યુનિટ ઇન્ટ્રોડ્યુસ. 40,000 પ્રોસેસ 1માં છે, 2 અને 3માં નથી. મતલબ પ્રોસેસ 1માંથી આવશે એ જ પ્રોસેસ 2માં જશે, પ્રોસેસ 2નું આઉટપુટ હશે પ્રોસેસ 3માં જશે. કોઈ એડિશનલ ઇનપુટ પ્રોસેસમાં નથી. પ્રાઇસ એની આપી છે પર 25.25 પર 20 યુનિટ. 20 યુનિટની પ્રાઇસ છે, 1 યુનિટની નથી. 20 યુનિટના 25.25 રૂપિયા અને 40,000ની આપણે કોસ્ટ ગણવાની. ડાયરેક્ટ લેબર પર યુનિટ ઇન્ટ્રોડ્યુસ. લેબર છે એ યુનિટ ઉપર આપેલી છે, પર યુનિટ ઇન્ટ્રોડ્યુસ મલ્ટીપ્લાઇડ કરી દઈશું. અને ડાયરેક્ટ એક્સપેન્સ છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે એ પાછા પર્સન્ટેજ આપેલા છે. જો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ લેબર એટલે કે લેબર મળશે એના પર્સન્ટેજ કરીશું 35, 40 એન્ડ 50. ઓકે, એકચ્યુઅલ આઉટપુટ પર્સન્ટેજ ઓન યુનિટ ઇન્ટ્રોડ્યુસ. ઇન્ટ્રોડ્યુસના પર્સન્ટેજ આપેલા છે. ફર્સ્ટ પ્રોસેસમાં તો ક્વેશ્ચન માર્ક આપેલા છે. તો પહેલી પ્રોસેસમાં એકચ્યુઅલ આઉટપુટ ફાઇન્ડ કરવું પડશે. એ આઉટપુટ મળશે એ જ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં લઈ જઈશું ને. સેકન્ડ પ્રોસેસમાં પણ નથી આપ્યું પણ ત્યાં પર્સન્ટેજ આપી દીધા છે 88% અને લાસ્ટમાં આપી દીધા છે 31,500. નોર્મલ વેસ્ટેજ છે એ પણ પર્સન્ટેજ આપી દીધા છે પર યુનિટના યુનિટ ઇન્ટ્રોડ્યુસના 2, 4 એન્ડ ક્વેશ્ચન માર્ક. લાસ્ટમાં પાછા એ ફાઇન્ડ કરવાના છે નોર્મલ વેસ્ટેજ. સેલિંગ પ્રાઇસ ઓફ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજની સેલિંગ પ્રાઇસ ફર્સ્ટ પ્રોસેસમાં નથી એટલે કે ટેસ્ટ 0 છે જ નહીં. સેકન્ડમાં 2.5 એન્ડ થર્ડ 3 રૂપીસ. નંબર 8 છે બાય પ્રોડક્ટ પર્સન્ટેજ ઓન યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ. યુનિટ ઇન્ટ્રોડ્યુસની બાય પ્રોડક્ટ છે. પર્સન્ટેજ આપેલા છે યુનિટ ઇન્ટ્રોડ્યુસના. ફર્સ્ટ પ્રોસેસમાં 5%, સેકન્ડ થર્ડમાં નથી. સેલિંગ પ્રાઇસ ઓફ બાય પ્રોડક્ટ. બાય પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ આપી છે પાછી એટ કોસ્ટ પ્લસ 10%. પરફેક્ટ સીધી પ્રાઇસ નથી આપી દીધી, કોસ્ટ પ્લસ 10%. જે કોસ્ટ આવે એના 10% એડ કર્યા પછી સેલિંગ પ્રાઇસ નક્કી થશે. એન્ડ એબનોર્મલ ગેઇન ડેશ 264. પહેલી પ્રોસેસમાં નથી, બીજી પ્રોસેસમાં નથી, લાસ્ટમાં આવી દીધા 264 યુનિટ્સ. આ છે આપણો ક્વેશ્ચન.
પ્રોસેસ વનમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા એકચ્યુઅલ ઇનપુટ આઉટપુટ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલું સ્ટેપ પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરવા માટેનું આપણું એ છે કે પહેલાં કેલ્ક્યુલેશન કરો abnormal wastage or abnormal gain if there are three words are given. Number 1 unit introduced, number 2 normal wastage, and number 3 actual output. Three words are given and here all three are given. Unit introduced છે, normal wastage પણ છે and actual output પણ છે. ભલે એની amount નથી આપી પણ એ વિગત છે, મતલબ આપણે એ ફાઇન્ડ કરવાની છે. અને એના માટે આપણું જે ફોર્મેટ છે ફિક્સ છે. ઇનપુટ યુનિટ માઇનસ નોર્મલ વેસ્ટેજ માઇનસ વેટ લોસ, જો વેટ લોસ હોય તો, માઇનસ એકચ્યુઅલ આઉટપુટ એન્ડ ધ આન્સર ઇઝ એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. અહીંયા જે વિગત છે એ વિગતની અંદરથી કોઈ વિગત ખૂટતી હશે, એ જે આપણને આપી હશે, નહીં આપી હોય તો ફોર્મેટ કમ્પ્લીટ કરશો એટલે મળી જશે. બરાબર છે. તો અહીંયા આપણને એકચ્યુઅલ આઉટપુટ ખૂટે છે, જે નથી આપ્યું. તો ચલો ચેક કરીએ આપણે કઈ રીતે મળી શકશે. યુનિટ પ્રોસેસ 1 થી સ્ટાર્ટ કરીએ અને પ્રોસેસ 1 માં આપણે ફાઇન્ડ કરવું છે એકચ્યુઅલ આઉટપુટ. ABC A1 એ તમે સમજી લેશો હવે. અચ્છા, ઇનપુટ યુનિટ છે 40,000 પ્રોસેસ 1 માં. નોર્મલ વેસ્ટેજ યસ મળી શકશે ને. નોર્મલ વેસ્ટેજ તો અહીંયા 2%, તો 40,000 ના 2% કરશો તો 800 આવશે. બરાબર. ક્વેશ્ચન અહીંયા રાખીએ આપણે. પ્રોસેસ 1 જ છે તો અહીંયા જોઈ લઈએ પ્રોસેસ 1 ની વિગત. જસ્ટ નોર્મલ આઉટપુટ મળી જશે 39,200 મળવું જોઈએ, પણ અહીંયા આપણને આપેલું નથી. નોર્મલ આઉટપુટ આપેલું, સોરી એકચ્યુઅલ આઉટપુટ આપેલું નથી. જો આપણે એકચ્યુઅલ આઉટપુટ આની સાથે કમ્પેર કરીએ તો આપણને એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન મળે. પણ અહીંયા લાસ્ટ લાઇનમાં જો એબનોર્મલ ગેઇન આપેલ છે ને ત્યાં ડેશ છે, મતલબ એબનોર્મલ ગેઇન નથી. એબનોર્મલ ગેઇન ઓર વેસ્ટેજ એ બંને એક સાથે ક્યારેય ના હોઈ શકે. એટલે કાં તો એબનોર્મલ ગેઇન હોય ને કાં તો એબનોર્મલ વેસ્ટેજ. અહીંયા એબનોર્મલ ગેઇન નથી, એનો મતલબ એ થયો કે એબનોર્મલ વેસ્ટેજ પણ નથી. જો એબનોર્મલ વેસ્ટેજ હોત તો તમને આઉટપુટ આપેલું હોત. બરાબર છે. કારણ કે આ જે ચાર વિગતો છે, ઇનપુટ, નોર્મલ, વેસ્ટેજ અને એકચ્યુઅલ આઉટપુટ અને એબનોર્મલ ગેઇન ઓર વેસ્ટેજ, આ ચારમાંથી કોઈ ત્રણ વિગત આપણને આપી હોય તો ચોથી વિગત આપણે ફાઇન્ડ કરી શકીએ. અહીંયા ત્રણ વિગત આપી દીધી છે આપણને, સોરી 2 વિગત આપી દીધી છે. ઇનપુટ યુનિટ આપેલા છે, નોર્મલ વેસ્ટેજ આપેલા છે અને એબનોર્મલ ગેઇન નથી એવું કીધું છે. મીન્સ અહીંયા એબનોર્મલ વેસ્ટેજ પણ નથી, કારણ કે છે હોય તો સૂચના આપેલી હોય. કારણ કે જે એબનોર્મલ ગેઇન છે એમાં આપી છે, તો વેસ્ટેજ હોય એમાં પણ વેસ્ટેજ આપેલો હશે. નથી આપ્યું મતલબ વેસ્ટેજ પણ નથી, ગેઇન પણ નથી, તો 0. તો પછી એ નોર્મલ આઉટપુટ અને એકચ્યુઅલ આઉટપુટ કેવું થઈ જાય? સરખું. અહીંયા આપણું એકચ્યુઅલ આઉટપુટ મળી ગયું આપણને 39,200. ચલો ઓકે, પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરી દઈએ. યુનિટ ઇનપુટ જે આપેલા છે એ 40,000 છે, 25.25 20 યુનિટની પ્રાઇસ છે, એટલે મલ્ટીપ્લાય 25.25 કરીને 20 વડે ડિવાઈડ કરી દઈશું તો એની કોસ્ટ મળી જશે 50,500. બીજા જે એક્સપેન્સીસ હતા એ જોઈએ તો લેબર. યસ, લેબર આપી હતી આપણને 0.75 પર યુનિટ, તો 40,000 ઇન્ટુ 0.75 એટલે 30,000. ત્યાર પછીનો એક્સપેન્સ છે ડાયરેક્ટ એક્સપેન્સ 7392, સીધી અમાઉન્ટ જ આપેલી છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ જે 35% છે લેબરના, તો 30,000 ના 35% 10,500. ત્યાર પછી હવે ખર્ચા બધા આવી ગયા. આપણે લખવાની સિસ્ટમ કઈ રીતે છે પ્રોસેસ અકાઉન્ટમાં? પહેલા બધા એક્સપેન્સીસ લખી દઈએ ડેબિટ સાઈડ, પછી સેકન્ડ એન્ટ્રી આપણે નોર્મલ વેસ્ટેજની ક્રેડિટ સાઈડ, અને પછી જોઈએ કે એબનોર્મલ વેસ્ટેજ છે કે એબનોર્મલ ગેઇન. જો એબનોર્મલ વેસ્ટેજ હોય તો ક્રેડિટ સાઈડ, ગેઇન હોય તો ડેબિટ સાઈડ. પણ એ પહેલા શું કરીએ? આપણે એની કોસ્ટ ફાઇન્ડ કરીએ. બરાબર છે. તો ચલો આટલું લખાઈ ગયું. હવે આપણે લખી દઈએ પહેલા નોર્મલ વેસ્ટેજ 800. અને અહીંયા જો નોર્મલ વેસ્ટેજની સેલિંગ પ્રાઇસ હતી પણ એમાં આપણને ડેશ કીધું છે, ડેશ મતલબ છે નહીં. બીજી અગત્યની બાબત અહીંયા બાય પ્રોડક્ટ આપી છે યુનિટ ઇન્ટ્રોડ્યુસના 5%. તો બાય પ્રોડક્ટની એન્ટ્રી પણ અહીંયા ક્રેડિટ સાઈડ થશે, કારણ કે બાય પ્રોડક્ટ એ આપણી પ્રોસેસની કોસ્ટનો પાર્ટ નથી. આપણે મેઇન પ્રોડક્ટ જે બનાવીએ છીએ એની સાથે કોઈ બીજી પ્રોડક્ટ ઓટોમેટિક તૈયાર થઈ જાય છે, એને કહેવાય બાય પ્રોડક્ટ.
જેને આપણે આપણી પ્રોસેસની આપણી કોસ્ટ જે આપણી પ્રોડક્ટ છે એની કોસ્ટના ભાગમાં લઈ શકતા નથી, એટલે આપણે એની એન્ટ્રી ક્રેડિટ સાઇડ આપી દઈએ એટલે ઓટોમેટિક એ આપણા પ્રોસેસની કોસ્ટની માઇનસ થઈ જશે. બરાબર છે, ધ્યાન રાખજો ખાસ. બાય પ્રોડક્ટના જેટલા યુનિટ છે એ યુનિટની એન્ટ્રી તમારે પ્રોસેસ અકાઉન્ટમાં કરવાની છે. જે કેલ્ક્યુલેશન છે ઉપર આપણી યુનિટ્સની, ઇનપુટ યુનિટ, નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ, એકચ્યુઅલ આઉટપુટ, ત્યાં આપણે બાય પ્રોડક્ટ ધ્યાનમાં લેવાની નથી. શા માટે? તો કે બાય પ્રોડક્ટ એ એવી પ્રોડક્ટ છે જે સેલેબલ છે, વેચી શકાય એમ છે. એના પર અધર પ્રોસેસ કરીને એને યોગ્ય બનાવીને વેચવું હોય તો વેચી શકાય છે. બરાબર છે, એટલે બાય પ્રોડક્ટ જે છે એ ઓટોમેટિક તૈયાર થાય છે. આપણો મેઇન હેતુ નથી કે આ પ્રોડક્ટ બનાવવું, એટલે એના જે યુનિટ મળે છે એને આપણે પ્રોડક્શનના યુનિટ સાથે કોઈ રિલેશન નથી, એટલે આપણે એ ફર્સ્ટ કેલ્ક્યુલેશનમાં ક્યારેય ધ્યાનમાં લેવાની નથી. બરાબર છે, તો એની ઇફેક્ટ શું આવશે? તો એની ઇફેક્ટ તમારે જેટલા પણ યુનિટ છે એ યુનિટ ક્રેડિટ સાઇડ લખવાના છે પ્રોસેસ અકાઉન્ટમાં, એટલે એ આપણી જે પ્રોસેસનો કોસ્ટ છે એમાંથી શું થઈ જશે? માઇનસ. બરાબર છે, તો એની કોસ્ટ પણ કેટલી? તો એની કોસ્ટ પણ આપણા પ્રોસેસમાં અત્યારે જે યુનિટ તૈયાર થયા છે એટલી. આપણે ફર્સ્ટ મેથડ જોઈ હતી ને, જોઈન્ટ કોસ્ટ જે હતી એને આપણે સેપરેટ કરતા હતા. તો અત્યાર સુધી બાય પ્રોડક્ટ મળી એની પાછળ પણ આટલો જ ખર્ચ લાગ્યો ને આપણી પ્રોસેસમાં જે લાગ્યો એની કોસ્ટ પણ એ જ. તો પહેલાં એની કોસ્ટ ગણી લેવાની, એટલે કે પર યુનિટ કોસ્ટ કેટલી, કઈ રીતે? તો ડેબિટ સાઇડ જેટલા પણ એક્સપેન્સ રાખે એનું ટોટલ કરી દો. 98,392. પ્રોસેસની સામેની બાજુ જોઈએ આપણે તો નોર્મલ વેસ્ટેજ તો કોઈ વેલ્યુ નથી એટલે 0, અને યુનિટ જોઈએ તો 40,000 - 800, એટલે આપણને ટોટલ કોસ્ટ મળી જાય છે 2.51 પર યુનિટ. અને હવે આપણે બાય પ્રોડક્ટની એન્ટ્રી કરીશું ક્રેડિટ સાઇડ. 40,000 યુનિટના 2%, સોરી 5%, એટલે 2,000 યુનિટ બાય પ્રોડક્ટ મળે. એટલે આપણને મળે છે ટોટલ આઉટપુટ 39,200, પણ એમાં 2,000 છે એ આપણી જે પ્રોડક્ટ છે એના નથી, એ બાય પ્રોડક્ટ છે. જે આપણે જરૂર નથી એ બાય પ્રોડક્ટ તૈયાર થાય છે, એટલે આપણા યુનિટના આપણી પ્રોસેસના પાર્ટ નથી, પણ આપણી પ્રોસેસના યુનિટમાં જેટલો ખર્ચ થયો એટલો જ ખર્ચ એ પ્રોડક્ટમાં થયો ને. એ આપણા ગુડ યુનિટ નથી, સારા યુનિટ નથી, આપણે એને વેચી શકાશે નહીં, નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર પણ નહીં કરી શકીએ. બગાડ પણ નથી, વેસ્ટેજ હોય તો પણ આપણે એબનોર્મલ વેસ્ટેજ કહી શકીએ. પણ એક તો એવા યુનિટ મળ્યા છે કે જેને વેચી શકાય છે, પણ આપણે જે જોઈતા હતા એ નથી. એક અલગ પ્રોડક્ટ તૈયાર થઈને આવી ગઈ, બાય પ્રોડક્ટ તૈયાર થઈને મળી ગઈ. બરાબર છે, તો એની ઇફેક્ટ સીધી જ આપણે અકાઉન્ટ્સમાં આપીશું, યુનિટ્સની કેલ્ક્યુલેશનમાં આવશે નહીં. એની કોસ્ટ કેટલી? તો આપણી યુનિટની, આપણા પ્રોડક્શનની જે કોસ્ટ હતી એ જ, જે આપણે ગણીએ છીએ એબનોર્મલ વેસ્ટેજ અને ગેઇનની, એ જ ફોર્મ્યુલાથી આપણે એની કોસ્ટ ગણવાની. બરાબર છે, પછી એન્ટ્રી આપી દીધી. ચલો હવે બધા ખર્ચા આવી ગયા, ઇફેક્ટ આપી દીધી આપણે બાય પ્રોડક્ટની. ક્લોઝ કરી અકાઉન્ટ તો 40,98,392 જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ થઈ જશે 37,200 યુનિટ. અહીંયા જો આઉટપુટ આપણે 39,200 છે, પણ એમાંથી 2,000 બાય પ્રોડક્ટ હતી, એટલે નેક્સ્ટ પ્રોસેસમાં તો કેટલા જશે? 37,200, પણ અહીંયા આપણે યુનિટની કેલ્ક્યુલેશનમાં લેવાના નથી. ઓકે, અને આ પ્રોસેસની અંદર બાય પ્રોડક્ટ મળે છે, આપણે બાય પ્રોડક્ટનું અકાઉન્ટ તૈયાર કરવું. સેમ એબનોર્મલ વેસ્ટેજ ગેઇનનું બનાવતા હતા એ જ પ્રમાણે. બાય પ્રોડક્ટ ત્યાં આપણે ક્યાં લખી હતી? ક્રેડિટ સાઇડ. તો બાય પ્રોડક્ટમાં અહીંયા ડેબિટ સાઇડ લખશે તો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ 2,5,020. હવે એની વેચાણ કિંમત, સેલ વેલ્યુ, તો સેલ વેલ્યુ આપણને આપી દીધી હતી. જો કોસ્ટ પ્લસ 10%, તો કોસ્ટ તો મળીને 2.51, એમાં 10% એડ કરી દો, અથવા અહીંયા સીધા જ આપેલા છે 5,020, એનાથી સીધા 10% પ્લસ કરી દો, એની સેલ વેલ્યુ મળી જશે 2,5522, અને પોઈન્ટ વાઇઝ ગણશો તો 2.761. બસ પ્રોસેસ બાય પ્રોડક્ટ અકાઉન્ટ કમ્પ્લીટ કરી દો, તો પ્રોફિટ મળી ગયો, ટ્રાન્સફર કરી દો P&L અકાઉન્ટમાં. જેમ આપણે બનાવતા હતા એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇન સેમ. ચાલો પ્રોસેસ બી, એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. બી માટે જો ઇનપુટ યુનિટ ધ્યાન રાખજો કેટલા આવશે? 37,200, નોટ 39,000. 2,000 બાય પ્રોડક્ટ માઇનસ થઈ ગઈ. નોર્મલ વેસ્ટેજ જે આપ્યો તો આપણને પર્સન્ટેજ પ્રમાણે ગણીએ તો 4% છે, તો 1,488 આવશે. નોર્મલ આઉટપુટ મળી ગયું. ત્યાર પછી એકચ્યુઅલ આઉટપુટ જે છે આપણને પર્સન્ટેજ આપેલા છે, તો 88% કરીએ તો મળી જાય છે 32,736, અને ડિફરન્સ જે આવે છે એ માઇનસ, સોરી પ્લસમાં આવે છે, તો એ ગણાશે એબનોર્મલ વેસ્ટેજ.
બરાબર. અકાઉન્ટ તૈયાર કરી દઈએ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ લેબર. યુનિટ્સના 0.65 આવ્યા હતા પર યુનિટ 0.65. તો અહીંયા લખી દઈશું 0.65 વડે મલ્ટીપ્લાઈડ કરીને. બરાબર છે. ચલો, ડાયરેક્ટ એક્સપેન્સ આપેલા છે 10,460. ઇનડાયરેક્ટ એક્સપેન્સ આપેલા છે લેબરના 40%, 9672. ચલો, આટલું લખાઈ ગયા પછી આપણે એન્ટ્રી આપીશું નોર્મલ વેસ્ટેજ. યુનિટ આપેલા હતા 1488. તેની પ્રાઇસ પણ આપી હતી 2.5, એટલે 3720. રાઈટ. હવે ગણીશું એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ. તો ડેબિટ સાઇડનું ટોટલ 137,640 અને એમાંથી નોર્મલ વેસ્ટેજની વેલ્યુ બાદ કરી દઈએ. યુનિટમાંથી યુનિટ બાદ કરી દઈએ તો મળી જાય છે 3.75 પર યુનિટ કોસ્ટ. અને એબનોર્મલ વેસ્ટેજ છે તેની એન્ટ્રી આવશે ક્રેડિટ સાઇડ. 2,976 into 3.75. ઓકે, ટોટલ કરી દઈએ, એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો ડિફરન્સ આવશે 32,736, જે ટ્રાન્સફર કરશે પ્રોસેસ સી. ચાલો, એબનોર્મલ વેસ્ટેજનું અકાઉન્ટ ક્લિયર કરીએ તો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ જે હતું ત્યાં જ આપણે એબનોર્મલ વેસ્ટેજ અહીંયા લખી દઈશું અને સેલ સામે સેલ લખીશું, પણ સેલમાં કઈ વેલ્યુ લેવાની? નોર્મલ વેસ્ટેજની સેલ વેલ્યુ જે આવતી હોય તે. બરાબર. લોસ આવી જશે અહીંયા અને લોસ ટ્રાન્સફર કરી દઈશું પીએનએલ એકાઉન્ટમાં. ચલો, લાસ્ટ પ્રોસેસ છે પ્રોસેસ નંબર 3, પ્રોસેસ સી. એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન જો અહીંયા ગણીએ તો પહેલા તો ઇનપુટ યુનિટ જે પ્રોસેસ 2 માંથી આવે છે એ, ત્યાર પછી નોર્મલ વેસ્ટેજ અહીંયા નથી આપ્યું, જો ડેશ ક્વેશ્ચન માર્ક છે, ફાઇન્ડ કરવાનું છે, પણ એકચ્યુઅલ આઉટપુટ આપી દીધું છે અને એબનોર્મલ ગેઇન આપેલો છે, એ પ્રમાણે ગણતરી કરી લઈએ. અચ્છા, એબનોર્મલ ગેઇન ક્યારે આવે? માઇનસમાં એમાઉન્ટ આવે તો. બરાબર. અહીંયા 31,500 છે એકચ્યુઅલ આઉટપુટ અને એબનોર્મલ ગેઇન છે 264. તો નોર્મલ આઉટપુટ કેટલું હશે ગણી શકીએ આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરીને. 31,500 માંથી આપણે 264 બાદ કરીશું. જો આમ તો જનરલી માઇનસથી આપણે રિવર્સમાં જઈએ તો પ્લસ થાય, પણ અહીંયા માઇનસ થઈ જાય છે, એટલે આપણે 264 જે છે એ એકચ્યુઅલ આઉટપુટમાંથી બાદ કરીએ એટલે આપણને નોર્મલ આઉટપુટ મળે. મતલબ તમારે યાદ શું રાખવાનું છે? એબનોર્મલ વેસ્ટેજ હોય કે એબનોર્મલ ગેઇન હોય, એ આપેલા હોય અને આપણે જો નોર્મલ આઉટપુટ ગણવું હોય તો માઇનસ આપેલા હોય, માઇનસ છે તો માઇનસ કરો, પ્લસ છે તો પ્લસ કરો, એટલે આપણને નોર્મલ આઉટપુટ મળશે. અને પછી બંને વચ્ચેનો ડિફરન્સ એ થઈ જશે નોર્મલ વેસ્ટેજ 1,500. ચલો, પ્રોસેસ સી અકાઉન્ટ ક્લિયર કરીએ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી. લેબર 0.5 આપેલા હતા, ડાયરેક્ટ એક્સપેન્સ ડાયરેક્ટ આપી દીધા હતા અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ જે હતા એ આપણને યુનિટ વાઇઝ આપેલા હતા 50%. અચ્છા, અહીંયા 50% આપેલા ચેક કરી લઈએ. બાજુ 0.50 લેબર હતી, ડાયરેક્ટ એક્સપેન્સ આપેલા છે અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ ડાયરેક્ટ લેબરના પર્સન્ટેજ છે. પછી એન્ટ્રી આપીશ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ હતી 3 રૂપીસ. ગણી લઈએ કોસ્ટ એબનોર્મલ વેસ્ટેજની. તો એબનોર્મલ ગેઇન ડેબિટ સાઇડનો ટોટલ થઈ જશે 16680 અને માઇનસ કરી દઈશું 4500. યુનિટ્સમાંથી યુનિટ બાદ કરી દઈએ તો કોસ્ટ અહીંયા મળી જાય છે 5 રૂપીસ. કે એબનોર્મલ ગેઇન છે ક્યાં એન્ટ્રી આપશો? એની ડેબિટ સાઇડ. એબનોર્મલ ગેઇન 264 અને 5 થી મલ્ટીપ્લાય કરો એટલે 1320. ટોટલ 33,000 and 162 ટોટલ એક્સપેન્સ. ડિફરન્સ જે આવશે એ ટ્રાન્સફર કરીશું ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક
account 31,500 and 1,57,500 એની પણ કોસ્ટ કેટલી આવશે 5. તો આ રીતે આપણે બાય પ્રોડક્ટની ઇફેક્ટ કઈ રીતે આપીએ ખાસ અહીંયા સમજીએ. બરાબર છે. બાકી બધું ક્વેશ્ચનમાં નોર્મલ હતું. નોર્મલ વેસ્ટેજની કેલ્ક્યુલેશન પણ આપણે અગાઉ આવી ગઈ છે, પણ અહીંયા થોડી અલગ હતી. બરાબર છે. તો આ સાથે આપણે પ્રોસેસ અકાઉન્ટને લગતા બંને મેથડના લગભગ બધા જ પોઈન્ટ કરતા આપણે ક્વેશ્ચન કવર કરી લીધા છે અને આપણું ચેપ્ટર અહીં આપણે કમ્પ્લીટ. તમને હવે જે હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું અહીંયા જે હું ખાસ દરેક ક્વેશ્ચન અહીંયા કરાવેલા છે એના જેવા જ છે, પણ થોડીક વિગત આપણને અલગ રીતે આપી હશે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે ખાસ. અને કોઈને રકમમાં કંઈક ક્વેરી ના રહે એટલા માટે અહીંયા હું અમુક ક્વેશ્ચન એવા જે છે એની રકમ તમને હું ખાસ સમજાવું છું ખાસ અહીંયા પહેલાં, અને પછી તમારે એ સોલ્વ કરવાના છે એટલે ક્વેરી કોઈને ના રહે. બરાબર છે. એક ક્વેશ્ચન છે લેટેસ્ટ એક્ઝામનો ક્વેશ્ચન નંબર 9. આ હોમવર્કમાં કરવાનું છે. નંબર પછી હું તમને લખાવું છું સાથે હમણાં, પણ આ ક્વેશ્ચનમાં જે હમણાં મેં તમને કરાવ્યો એના જેવો જ ક્વેશ્ચન છે બાય પ્રોડક્ટ વાળો, પણ અહીંયા જો બંને પ્રોસેસમાં બાય પ્રોડક્ટ છે. Following details are available from the books of Kavis Manufacturing Company Limited regarding the two processes of their factory. એની બે પ્રોસેસ છે. બંને પ્રોસેસમાં આપણે જોઈએ છીએ તો જો પ્રોસેસ 1 છે એમાં રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ 5,000 યુનિટ 30 રૂપીસ પર યુનિટ, વેજીસ છે 70,000, પ્રોડક્શન ઓવરહેડ છે વેજીસના 80% અને વેસ્ટેજ આપી દીધું ડાયરેક્ટ 500 યુનિટ, એની સેલ વેલ્યુ આપી દીધી 12 અને બાય પ્રોડક્ટ આપી 600. એકચ્યુઅલ આઉટપુટ નથી. બરાબર. સેલ્સ ઓફ બાય પ્રોડક્ટ કોસ્ટ પ્લસ 20% આવડે ને, આપણે કોસ્ટ પ્લસ 10% હતું, આપણે અહીંયા કોસ્ટ પ્લસ 20% આપી દીધું. બધા પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરો. પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરતા પહેલા શું ગણવું પડશે આપણે? એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન. આપણે ક્યારે ગણી શકાય? જો આપણને એકચ્યુઅલ આઉટપુટ આપેલું હોય તો, નોર્મલ વેસ્ટેજ આપેલો હોય તો, યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલા હોય તો, એ ત્રણેય વિગત હોય તો ગણી શકાય. એક વિગત નથી, એકચ્યુઅલ આઉટપુટ નથી, તો આપણે એ ગણી શકાય નહીં. તો ડાયરેક્ટ સીધું તમારે પ્રોસેસ 1 અકાઉન્ટ તૈયાર કરવાનું, જેમાં રો મટીરિયલ લખી દો ડેબિટ સાઇડ, યુનિટ કેટલા છે 5,000, પછી વેજીસ લખી દો, પ્રોડક્શન ઓવરહેડ લખી દો, વેસ્ટેજ ક્યાં લખશો? ક્રેડિટ સાઇડ. બરાબર છે. 500 યુનિટ્સ ક્રેડિટ સાઇડ લખીશું. એની પ્રાઇસ આપી દીધી છે 12 રૂપીસ. બાય પ્રોડક્ટ છે કેટલા છે 600, પણ એની કોસ્ટ આપણે પ્રોસેસ અકાઉન્ટમાં લખવાની, સેલ વેલ્યુ નથી લખવાની. કોસ્ટ કેટલી આવશે તો કોસ્ટ તમારે ગણવી પડશે. જેટલા ખર્ચાઓ છે ડેબિટ સાઇડ લખો, વેસ્ટેજ લખો, ક્રેડિટ સાઇડ. આટલું લખ્યા પછી કોસ્ટ ગણો, એટલે કે ડેબિટ સાઇડનું ટોટલ કરો માઇનસ ક્રેડિટ સાઇડનું ટોટલ, ડિવાઇડેડ બાય ડેબિટ સાઇડના યુનિટ હતા 5,000 અને ક્રેડિટ સાઇડના યુનિટ હશે 500. આટલું ગણ્યા પછી જે કોસ્ટ આવે એ કોસ્ટ આપણે બાય પ્રોડક્ટની કોસ્ટ ગણી અને પછી બાય પ્રોડક્ટની એન્ટ્રી આપવાની ક્રેડિટ સાઇડ, બાય પ્રોડક્ટ 600 યુનિટ ઇન્ટુ કોસ્ટ જે પણ તમારી આપી. પછી જે યુનિટ વધશે એ ટ્રાન્સફર કરશો નેક્સ્ટ પ્રોસેસ એટલે કે પ્રોસેસ નંબર 2. વધશે કેટલા યુનિટ તો અહીંયા ગણી શકીએ. જો 5,000 છે માઇનસ 500 થઈ જશે વેસ્ટેજ એટલે 4,500 અને એમાંથી માઇનસ થઈ જશે 600 યુનિટ બીજા, એટલે 3,900 યુનિટ આવશે જે ટ્રાન્સફર કરશો પ્રોસેસ 2. જો પ્રોસેસ 2માં પાછા રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ બીજું કોઈ નથી, એટલે કે પ્રોસેસ 1માંથી જે આવશે એ જ થશે. બરાબર છે. ચલો આગળ જોઈએ બીજું. પ્રોસેસ 2માં તો ત્યાં ડાયરેક્ટ વેજીસ આપી દીધી, પછી પ્રોડક્શન ઓવર પર્સન્ટેજ આપી દીધા, વેસ્ટેજ 250 કીધું છે. બરાબર. એની પ્રાઇસ પણ આપી દીધી 31.20 અને અહીંયા પણ બાય પ્રોડક્ટ છે 750. તો અહીંયા પણ સેમ જેમ પ્રોસેસ 1માં આપણે કેલ્ક્યુલેશન કરી એ જ પ્રમાણે પહેલાં લખી દો બધા ડેબિટ સાઇડ એક્સપેન્સ, ક્રેડિટ સાઇડ લખો નોર્મલ વેસ્ટેજ, જે વેસ્ટેજ આપેલો છે એની જે વેલ્યુ આપી છે તો એ લખો, પછી કોસ્ટ ગણો પર યુનિટ અને જે પર યુનિટ કોસ્ટ આવે એ 750 ને મલ્ટીપ્લાય કરો એટલે બાય પ્રોડક્ટ તમને કોસ્ટ મળે. સોલ્ડ એટ પ્રાઇસ સો એઝ રિયલાઇઝ 25% પ્રોફિટ ઓન સેલ. બસ આ વિગત સમજવાની છે ખાસ. અહીંયા પહેલી પ્રોસેસમાં તો ચોખ્ખું કહી દીધું કે સેલિંગ કઈ રીતે કરવાનું બાય પ્રોડક્ટનું, તો કે કોસ્ટ પ્લસ 20%. અને પછી પ્રોસેસ 1 પછી બાય પ્રોડક્ટનું અકાઉન્ટ બનાવશો, ડેબિટ સાઇડ લખશો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1, ક્રેડિટ સાઇડ લખી દઈશું સેલ. સેલમાં શું કરશો? જે કોસ્ટ આવી એમાં 20% એડ કરીને પ્રાઇસ નક્કી કરી દેવાની. પણ અહીંયા શું કરશો? તો અહીંયા એવું કીધું છે કે 25% પ્રોફિટ ઓન સેલ. આપણી પાસે કોસ્ટ છે, સેલ નથી, તો જે કોસ્ટ સેલના પર્સન્ટેજ આપ્યા છે એને આપણે કોસ્ટમાં કન્વર્ટ કરી દેવાના. સેલ્સના કેટલા પર્સન્ટેજ છે? 25%. તો આપણે એને કોસ્ટમાં જો કન્વર્ટ કરીએ ને તો કોસ્ટના 33.1% આવશે.
કઈ રીતે આપણે અગાઉ ઘણી વખત આ કેલ્ક્યુલેશન સમજી ચૂક્યા છીએ, બરાબર છે. તો એ આપણે એ પ્રમાણે ગણતરી કરશું. જે શેના પર પર્સન્ટેજ આપેલા છે? સેલ્સ પર. તો ધારી લો કે સેલ્સ કેટલું છે? 100, અને સેલ્સમાંથી પ્રોફિટ માઇનસ કરો એટલે શું મળે આપણને? કોસ્ટ. તો 100માંથી 25 માઇનસ કરશો તો કેટલા આવશે? 75. 75 કોસ્ટ હોય ત્યારે પ્રોફિટ છે 25. હાઉ મચ ઇટ? 100. તો 100 into 25 divided by 25 આપણને મળશે 33.1/3%. એટલે એ આપણે કોસ્ટના પ્લસ કરી અને એની સેલ પ્રાઇસ નક્કી કરવાની. પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ એન્ડ બાય પ્રોડક્ટ અકાઉન્ટ. તો 4 અકાઉન્ટ તમારે અહીંયા આ ક્વેશ્ચનમાં કરવાના છે, બરાબર. આજે જે ક્વેશ્ચન કરાયો 29 સેમ એના જેવો ક્વેશ્ચન, થોડી રકમ આપણને અહીંયા અલગ આપી છે. બીજો ક્વેશ્ચન છે આ 22 નંબરનો ક્વેશ્ચન જે છે એમાં પણ જો અહીંયા 3 પ્રોડક્ટ આપી છે, A, B and C, and the expenses of the process whereas under during the year 2007. જેમાં યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલા છે, કોસ્ટ પર યુનિટ આપેલી છે, મટીરિયલ, લેબર, એક્સપેન્સ આપેલા છે, પર યુનિટ પ્રાઇસ ઓફ સેલિંગ પ્રાઇસ ઓફ ધ યુનિટ પ્રોડ્યુસ્ડ, પર યુનિટ સેલિંગ પ્રાઇસ ઓફ ધ યુનિટ પ્રોડ્યુસ, જે યુનિટ બનાવ્યા એની સેલિંગ પ્રાઇસ આપી છે દરેક પ્રોસેસમાં, પ્રોસેસ A, B, C. પણ આવો ક્વેશ્ચન આગળ ગણેલો જ છે, પણ એમાં આપણને એક સાથે એક ટેબલમાં રકમ આપી હતી. અહીંયા રકમ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન થોડું અલગ કર્યું છે. જો આગળ વાંચો, એકચ્યુઅલ આઉટપુટ આપી દીધું. જો ત્રણેય પ્રોસેસમાં પછી શું કીધું છે? આ ખાસ 2/3 પાર્ટ ઓફ ધ આઉટપુટ ઓફ પ્રોસેસ A and half part of the output of process B are passed to next process. યાદ આવ્યું? ક્વેશ્ચન આપણે કર્યો તો પ્રોસેસ 1 માં 60% ટ્રાન્સફર કરવાના છે નેક્સ્ટ પ્રોસેસમાં, 30% સેલ. સેકન્ડમાં હતું 70% અને 30%. પેલામાં 60-40, બીજામાં 70-30 ને ત્રીજામાં 100% સેલ. અહીંયા આપણને અલગ રીતે કહી દીધું છે. બધામાં સેલિંગ પ્રાઇસ તો આપી જ છે, પણ સાથે એવું કીધું કે જે અહીંયા આઉટપુટ મળે છે 1માં, એમાં એનો 2/3 પાર્ટ છે એ આપણે ટ્રાન્સફર કરવાનો છે, અને હાફ પાર્ટ જે છે એ પ્રોસેસ બેનો પાસ કરવાનો છે નેક્સ્ટ પ્રોસેસમાં, એન્ડ બેલેન્સ આઉટપુટ વોઝ સોલ્ડ. બાકી જે વધે છે એ સેલ કરવાનો. મતલબ પ્રોસેસ એમાં 2/3 ટ્રાન્સફર કરશો પ્રોસેસ બીમાં, અને 1/3 ટ્રાન્સફર કરશો સેલ્સમાં. તો પ્રોસેસ એ અકાઉન્ટ બનાવો અને પછી પ્રોસેસ એનું સ્ટોક અકાઉન્ટ બનાવો. જેમાં 2/3 જે પ્રોસેસ એનું આઉટપુટ આવે એના 2 પાર્ટ કરી દેવાના. 2/3 જે નેક્સ્ટ પ્રોસેસમાં જશે અને 1/3 એ સ્ટોક અકાઉન્ટમાં જશે. એ જ રીતે પ્રોસેસ બીમાં 1/2 એટલે કે 50% નેક્સ્ટ પ્રોસેસમાં જશે અને 50% સેલ્સ થશે. એટલા માટે અહીંયા સેલ પ્રાઇસ આપેલી છે. નોર્મલ લોસ પર્સન્ટેજમાં અહીંયા આપી દીધું છે અલગથી. સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ એની અહીંયા આપણને વેસ્ટેજની વેલ્યુ આપી દીધી છે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર ધ પ્રોસેસ અકાઉન્ટ, એબનોર્મલ લોસ ઓર એબનોર્મલ ગેઇન ફ્રોમ ધ અબોવ ડિટેલ્સ, એન્ડ ઓલ્સો ફાઇન્ડ આઉટ પ્રોફિટ ઓર લોસ ઓફ ઈચ પ્રોસેસ. પ્રોસેસ એ અકાઉન્ટ બનાવો, પ્રોસેસ એમાં નોર્મલ એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન જે આવે એનું પણ અકાઉન્ટ બનાવો, અને પ્રોસેસ એનું સ્ટોક અકાઉન્ટ પણ બનાવો. પ્રોફિટ ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે ત્રણેયમાં તમને સેલ્સ વેલ્યુ આપેલું છે, બરાબર છે. તો આ ક્વેશ્ચન પણ તમારે કરવાનું છે. ક્વેશ્ચન નંબર 21 છે. બધા જ ક્વેશ્ચન એવા છે જે આપણે અગાઉ કરેલા છે અને બધા જ તમારે પ્રેક્ટિસ માટે ખાસ કરવાના છે, બરાબર છે. રામ લિમિટેડ પ્રોડ્યુસર ડિટર્જન્ટ રામાયણ which passes through 3 processes before completion and transfer to the finished goods warehouse. From the data relating to this product you are required to prepare process account and other relevant accounts. A, B, C 3 પ્રોસેસ આપી દીધી. રો મટીરિયલ ઇનપુટ કર્યું છે ફર્સ્ટ પ્રોસેસમાં, સેકન્ડ રો મટીરિયલ એડેડ કર્યું છે, પણ એમાં શું છે? ઓનલી રૂપીઝ જ છે, યુનિટ્સ નથી. જો ક્વેશ્ચન આપણે કર્યું હતું જેમાં દરેક પ્રોસેસમાં ઇનપુટ હોય તો આપણે શું કરીએ છીએ? આગળની પ્રોસેસમાંથી જે આવે એ પ્લસ એડિશનલ યુનિટ એ ટોટલ થઈ જાય એ પ્રોસેસનું ઇનપુટ. અહીંયા પણ તમને વર્ડ એવું જ કીધું છે કે રો મટીરિયલ એડેડ ઇન પ્રોસેસ, પણ એ રૂપીઝમાં છે, મતલબ એ મટીરિયલની વેલ્યુ છે, નવા કોઈ યુનિટ એડ કર્યા નથી. એટલે પ્રોસેસ એનું આઉટપુટ એ બીમાં જશે, બીનું આઉટપુટ સીમાં જશે, કોઈ નવું યુનિટ એડ થશે નહીં. વેજીસ છે, ડાયરેક્ટ એક્સપેન્સ છે, આઉટપુટ યુનિટ્સમાં આપી દીધા, નોર્મલ લોસના પર્સન્ટેજ આપી દીધા. એટલે આપણે ગણતરીઓ કરવાની જ, બરાબર છે. એબનોર્મલ વેસ્ટેજ ગેઇનની, અને લોસ એજ સ્ક્રેપ વેલ્યુ આપી દીધી 20 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયો. 0.20, 0.50 and 1 પૈસા વર્ડ કીધું છે, 20 રૂપિયા નથી. 20 પૈસા એટલે 0.20, 50 પૈસા એટલે 0.50 અને રૂપીઝ 1.
Production overhead cost was 8250, which is absorbed as percentage of direct wages. 8250 ઓવરહેડ છે જે ત્રણેય પ્રોસેસનો છે, કોઈ એક પ્રોસેસનો નહીં, જેને તમારે ડાયરેક્ટ વેજીસના પ્રમાણમાં વેચવાનું છે. તો 8250 ની વેજીસનું પ્રમાણ કેટલું આવે છે? 2, 3, 6 આપણે વેચી દીધા અને દરેક પ્રોસેસમાં એ પ્રમાણે લખી દેવાનું. બરાબર છે. આ 21 થઈ ગયું. 19. Question number 19. Product passes through 3 processes Y, FY, SY and TY. Thereafter it is transferred to finished stock. The information is as under. જો યુનિટ ઇન્ટ્રોડ્યુસ પહેલામાં જ ક્વેશ્ચન માર્ક, યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલા જ નથી. સેમ આવો ક્વેશ્ચન મેં તમને કરાવ્યો છે, જોઈ લેજો આગળ. બરાબર. નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપી દીધા, સેલ્સ વેલ્યુ આપી દીધી, એની એબનોર્મલ વેસ્ટેજ આપી દીધો, જે ગણવાનો હોય એ આપી દીધો એબનોર્મલ વેસ્ટેજ. તેના પછી ઇનપુટ આઉટપુટ તો મળી જ જાય. કોસ્ટ પર યુનિટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ પણ આપી દીધી. એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ એ જ આપણા આઉટપુટની કોસ્ટ થાય, સરખી થાય ને. એબનોર્મલ ગેઇન એના યુનિટ્સ આપી દીધા, મતલબ પેમાં એબનોર્મલ વેસ્ટેજ છે, ત્રીજી પ્રોસેસમાં એબનોર્મલ ગેઇન છે, એની પણ કોસ્ટ આપી દીધી. અને એકચ્યુઅલ પ્રોડક્શન જે છે એ 95%, બીજા બંનેમાં નથી આપી. The abnormal wastage was 100% of the normal wastage in process FY. યાદ કરો મેં તમને ક્વેશ્ચન કરાવ્યું તેમાં સેમ આ વસ્તુ હતી કે એબનોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના 16 to 3% છે. અમે અહીંયા ગણતરી કરી હતી આપણે ધારણા કરીને કે નોર્મલ વેસ્ટેજ માનો કે 100 હોય તો એનો વેસ્ટેજ આટલો થાય, એ પછી 83 મૂકીને આપણે આખી કેલ્ક્યુલેશન કરી. આ બધું જ રિવિઝન તમારે પ્રેક્ટિસ માટે કરવાનું છે, ખાસ એટલા માટે જેટલા ક્વેશ્ચન મેં કરાયા છે એ ટાઈપના ક્વેશ્ચન હું તમને આપું છું. બરાબર. ફેક્ટરી ઓવરહેડ છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે 25% ઓફ ડાયરેક્ટ વેજીસ ઇન ઓલ 3 પ્રોસેસીસ. એટલે કે જે ડાયરેક્ટ વેજીસ આવે ને એના 25% ફેક્ટરી ઓવરહેડ છે. તો ડાયરેક્ટ વેજીસ ક્યાં છે? ઉપર ક્યાં આપી જ નથી, જો છે ક્યાંય. તો ધારો કે ડાયરેક્ટ વેજીસ 100 રૂપિયા હોય તો ફેક્ટરી એક્સપેન્સ કેટલો થાય? 25. તો બંનેનું પ્રમાણ કેટલું થઈ ગયું? વેજીસ 100 અને 25 ફેક્ટરી એક્સપેન્સ 125. તો આપણે રેશિયો પણ ગણી શકીએ ને, 25 વડે ડિવાઈડ કરી દઈએ, 25 ને 100 ને આપણે 25 થી ડિવાઈડ કરી દઈએ તો 4, એટલે 4:1, 4:1 નું પ્રમાણ. આપણે જે ક્વેશ્ચન કર્યો હતો એમાં 33 1/3% કીધા હતા, એટલે આપણે શું કર્યું હતું? 3:1 નું પ્રમાણ, 25% કીધા, 4:1 નું પ્રમાણ. તો આ ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે? પહેલી કેલ્ક્યુલેશન કરવાની એબનોર્મલ વેસ્ટેજ ગેઇનની, એના પરથી આપણને એકચ્યુઅલ યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળશે. અને યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળ્યા પછી જ્યારે એકાઉન્ટ્સ બનાવો છો તો એકાઉન્ટ્સની અંદર ડેબિટ સાઇડ ઇનપુટ યુનિટ આવશે. બીજા ખર્ચમાં તમને કોઈ ખર્ચ નથી આપેલો, બીજા ખર્ચમાં કોઈ ખર્ચ આપેલો નથી, પણ ખર્ચા કઈ આવી શકે? તો કે લેબર અને ઓવરહેડ, જેનો રેશિયો આપી દીધો. બરાબર છે. ક્રેડિટ સાઇડ શું આવશે? નોર્મલ વેસ્ટેજ. એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન હશે તો એ આવશે જે આપી દીધું છે ઓલરેડી, જેની પ્રાઇસ કોસ્ટ પણ આપી દીધી છે, તો એનો પ્રોબ્લેમ જ નથી. અને એની જે કોસ્ટ એ જ કોની કોસ્ટ આવશે? આઉટપુટ. આઉટપુટ પણ લખી દો એટલે ક્રેડિટ સાઇડ આપણી થઈ ગઈ કમ્પ્લીટ. ડેબિટ સાઇડ લખી દો, એનું ટોટલ જે ડિફરન્સ આવશે, ડિફરન્સ શું હશે? લેબર અને ઓવરહેડ. જે ટોટલ આવે એ ટોટલને 4:1 માં ડિવાઈડ કરી દો, લેબર ઓવરહેડ મળી જાય. મોસ્ટ આઈબી ક્વેશ્ચન, લાસ્ટ ગમે ત્યાં પ્રશ્ન ક્વેશ્ચન જોઈ લેજો. આ જ ટાઈપનો ક્વેશ્ચન પ્રોસેસ એકાઉન્ટ પર સૌથી વધારે પૂછે. બરાબર. તો એ પ્રમાણે તમારે અહીંયા પ્રોસેસ એકાઉન્ટ અને બાકીના અકાઉન્ટ્સ તૈયાર કરવાના છે. બીજો ક્વેશ્ચન 18 નંબર છે. સેમ આપણે જે પર્સન્ટેજ વાળો તો એ જ છે, એમાં કોઈ મારે કહેવાની જરૂર નથી લાગતી મને. 17 નંબર છે જે તમને લાસ્ટ મેં ગયા લેક્ચરમાં કદાચ કરાયું છે એના જેવો છે. આ 17 નંબર. ઓકે, હવે ક્વેશ્ચન છે 13. યસ, 13 ક્વેશ્ચન છે 13 નંબરનો. એ સ્ટોક એકાઉન્ટ વાળો ક્વેશ્ચન છે, એ સમજી લઈએ. લાસ્ટ લેક્ચરમાં જોઈ લેજો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટાઈપનો ક્વેશ્ચન કરેલો છે. થોડી રકમમાં અહીંયા વિગત અલગ છે, ચેક કરી લઈએ. Product of manufacturing unit passes through 2 distinct processes. From past experience, the incidence of wastage is ascertained as under: A 2%, B 10%. In each case of percentage of wastage,
is computed on the number of unit entering the process concerned. The sales realization of wastage in process A and B are 25 rupees per 100 units and 50 rupees per 100 unit. જો પહેલા તો બંને પ્રોસેસનો નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપી દીધા. ત્યાર પછી એવું કહ્યું છે કે આ પર્સન્ટેજ શેના પર ગણવાના, તો કે નંબર ઓફ યુનિટ જે ઇન્ટ્રોડ્યુસ કરીએ એના પર જ હોય. અને એની સેલ્સ વેલ્યુ કેટલી, તો એમાં એવું કીધું છે કે 25 રૂપિયા 100 યુનિટના, 100 યુનિટના 25, એક યુનિટના નહીં, 100 યુનિટના 25, અને બીમાં 100 યુનિટના 50. એક યુનિટના ગણવા હોય તો 2 રૂપીસ થાય, અહીંયા કેટલા થઈ જાય 4 રૂપીસ. Following information is obtained for the month of March 13, 14,000 units material introduced process A at a cost of 16,000. 40,000 યુનિટ 16,000 રૂપિયા. એક યુનિટની ભાવ નથી કીધો, પણ સીધા 40,000 યુનિટ આપણે ઇનપુટ કરીએ અને એની કોસ્ટ કેટલી કીધી 60,000. તો ઇનપુટ યુનિટ આપી દીધું, નોર્મલ વેસ્ટેજ આપી દીધું, અને અહીંયા જો એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે તો એબનોર્મલ વેસ્ટેજ ગેઇનની કેલ્ક્યુલેશન તો કરવાની જ. પણ અહીંયા અગત્યની વાત આ છે, જે સ્ટોક આપેલો છે એ જો માર્ચ 1નો સ્ટોક આપી દીધો અને માર્ચ 31નો સ્ટોક આપી દીધો, પછી એક માર્ચ 1ની પ્રાઇસ આપી દીધી 1.20, પણ 31 માર્ચની પ્રાઇસ નથી આપી, જે તમારે નક્કી કરવાની. બરાબર છે. લાસ્ટ લેક્ચરમાં આ ટાઈપનો ક્વેશ્ચન છે, એક વખત રિવિઝન કરી લેજો એનું, અને પછી આપણે આ સોલ્વ કરી શકાશે. કઈ રીતે ગણીશું, પહેલા તો કેલ્ક્યુલેશન કરો, એબનોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ ગેઇન, પ્રોસેસ એનું અકાઉન્ટ તૈયાર કરો, બધા એક્સપેન્સીસ લખી દો, નોર્મલ વેસ્ટેજ લખી દો, એબનોર્મલ વેસ્ટેજ જે ગેઇન આવે એની ઇફેક્ટ આપી દો, અને જે યુનિટ ટ્રાન્સફર કરવાના આવે છે, મતલબ આઉટપુટ આવે છે, એને ટ્રાન્સફર નેક્સ્ટ પ્રોસેસમાં નહીં, એને ટ્રાન્સફર ક્યાં કરો, તો ટ્રાન્સફર પ્રોસેસ એ સ્ટોક અકાઉન્ટ, પ્રોસેસ એના સ્ટોક અકાઉન્ટમાં લઈ. બરાબર, સમજો. અહીંયા જો સૌથી પહેલા 40,000 ઇનપુટ કર્યા છે, એના 2% નોર્મલ વેસ્ટેજ છે, એ બાદ કરી દો એટલે આપણને નોર્મલ આઉટપુટ મળે. અને નોર્મલ આઉટપુટને અહીંયા આપણે એકચ્યુઅલ આઉટપુટ જે છે 39,000 એની સાથે કમ્પેર કરો, જે ડિફરન્સ આવે એ ડિફરન્સ ગણાશે એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન. એટલે આ પ્રોસેસનું આઉટપુટ આપણને મળે છે 39,000, જેને આપણે બીમાં ટ્રાન્સફર નહીં કરીએ, તેને આપણે સ્ટોક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું, કારણ કે આ પ્રોસેસમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક છે જે નીચે આપેલો છે. જો ઓપનિંગ હતા 6,000 ને ક્લોઝિંગ છે 5,000, તો સ્ટોક અકાઉન્ટ તૈયાર કરો, સ્ટોક અકાઉન્ટમાં 6,000 ઓપનિંગ સ્ટોક લખો, એની કોસ્ટ આપી દીધી છે 1.20, એટલે 7,200 આવશે. પ્રોસેસ એમાંથી આપણે ટ્રાન્સફર કરશું 39,000, એની જે કોસ્ટ આવી ત્યાં લખીશું, સામેની બાજુ ક્રેડિટ સાઇડ લખી દઈશું ક્લોઝિંગ સ્ટોક 5,000, પણ એની કોસ્ટ કેટલી એના માટે નીચે સૂચના આપી દો. સ્ટોક આર વેલ્યુડ એટ ટ્રાન્સફર ટુ સબસિક્વન્ટ પ્રોસેસ એટ વેઇટેડ એવરેજ કોસ્ટ. તો જે 5,000ની 6,000ની કોસ્ટ છે એ, અને જે 39,000ની કોસ્ટ આવે, બંનેનું ટોટલ કરી એવરેજ કોસ્ટ ગણી, અને જે પણ યુનિટ આવશે, એટલે નોર્મલી આપણે જોઈએ તો 39,000 બનાવ્યા છે ને 6,000 હતા, એટલે 45,000 થયા, એટલે 5,000 સ્ટોકમાં છે, એટલે નેક્સ્ટ પ્રોસેસમાં 40,000 ટ્રાન્સફર થશે, જેની એવરેજ પ્રાઇસ આપણે કરવાની છે. બરાબર, સેમ એ પ્રમાણે પ્રોસેસ બીમાં પણ કરવાનું છે, જેમાં પણ ઇનપુટ યુનિટ આપણને જે આમાંથી આવશે એ આવશે, ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે, તો એ પ્રમાણે આપણે એની ઇફેક્ટ આપવાની છે. બરાબર છે. આ સ્ટોક અકાઉન્ટ વાળા ક્વેશ્ચન, બાય પ્રોડક્ટ વાળા ક્વેશ્ચન, અને લેબર ઓવરહેડના રેશિયો આપેલા હોય એવા ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે. બરાબર છે, જે તમારે ખાસ આ પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્કના ક્વેશ્ચન જે છે મેં તમને અત્યારે સમજાવ્યા અહીંયા, જે એ આ ક્વેશ્ચન છે, અને દરેકે કરવાના છે 17, 18, 19, 21, 22 and 2 and 9. લેટેસ્ટ એક્ઝામનો ક્વેશ્ચન 2 અને 9. બરાબર છે. અને આ દરેકે આ ક્વેશ્ચન કરી અને હોમવર્ક ચેક કરવા માટે તમારી બુક ક્લાસીસ સુધી પહોંચાડો, અથવા ગ્રુપમાં કે મારા નંબર પર મને દરેકે હોમવર્ક કમ્પલસરી મોકલવાનું છે. બરાબર છે. એ પછી આપણે આગળ નેક્સ્ટ લેક્ચર પર જઈશું. ખાસ દરેકને આ ક્વેશ્ચન કરી અને નેક્સ્ટ લેક્ચર આપણો જે ટ્યુઝડે મંગળવાર આવે ત્યાં સુધીમાં આ હોમવર્ક દરેકે મને PDF ફાઇલ કરીને મોકલો, અથવા તો બુક્સ તમારી કમ્પ્લીટ કરીને ક્લાસીસ પર પહોંચાડો. બંને ઓપ્શન તમારા, પણ મંગળવાર સુધી
આ તમારે મને કમ્પલસરી તરીકે મોકલવાનું છે. ઓકે, એ સિવાય કોઈને પણ ક્યારેય કોઈ ક્વેરી તો એની ટાઈમ નંબર પર કોલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, આપણા 2 ચેપ્ટર આપણે ખાસ અગત્યના કમ્પ્લીટ કર્યા, અમાલ્ગમેશન અકાઉન્ટ્સ અને પ્રોસેસ કોસ્ટિંગ અકાઉન્ટ 1. 50% કોર્સ આપણો કમ્પ્લીટ થયો. બરાબર છે. જે તમારી મહેનત કેવી છે, તમે આગળ શું હોમવર્ક કરો છો નહીં, આ તે એ બધું જ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. સો આ તમારે કમ્પલસરી તરીકે આપવાનું જ છે. ઓકે, ચાલો, જય પ્રભુ.